છાપીથી ફતેહગઢ સુધીનો માર્ગ છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં। વડગામ તાલુકાના છાપીથી ફતેહગઢ તરફ જતો એપ્રોચ રોડ છેલ્લા 4 વર્ષથી ખખડધજ બનતા વાહન ચાલકો સહિત સ્કૂલમાં અભ્યાસ માટે જતા છાત્રોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આ રોડ બનાવવા અનેક રજૂઆતો કરવા છતાં વિકાસનો ઢોલ પીટતી સરકારને રોડ બનાવવામાં કયો ગ્રહ નડી રહ્યો છે તેવો લોકો સવાલ કરી રહ્યા છે। ગુજરાત સરકાર રોડ રસ્તા આરોગ્ય અને સ્વચ્છતાને લઈ મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે વડગામ તાલુકાના છાપીથી વાયા કોટડી થઈ ફતેહગઢ તરફ જતો રોડની છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડને પહોળો કરવા સાથે નવીન બનાવવા અનેક રજૂઆતો તંત્રને કરવા છતાં વર્ક ઓર્ડર મળતો ન હોવાનું સ્થાનિક તંત્ર જણાવી રહ્યું છે। છાપીના જ્યોતિનગરમાં આવેલ હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જતા આશરે 1500 છાત્રો આ ડિસ્કો રોડ ઉપરથી પ્રસાર થવા મજબૂર બન્યા છે, જ્યારે વરસાદમાં ઢીંચણ સમા પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બન્યા છે। જર્જરિત રોડને પહોળો કરી નવો બનાવવા ગુજરાતના મૃદુ અને મક્કમની છાપ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યોગ્ય નિર્ણય કરી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે। છાપીથી ફતેહગઢ રોડની દયનીય હાલતથી કંટાળેલા કોટડી, પસવાદલ, માનપુરા, ધારેવાડા, કોદરાણી, એદરાણા, નાદોત્રા સહિતના 15 જેટલા ગામોના લોકોએ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રોડ નહીં તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે। છાપીથી જ્યોતિનગર સુધી સામાન્ય વરસાદમાં પણ ઢીંચણ સમા પાણી ભરાવાના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ઢીંચણ સુધી પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બનવું પડે છે, ત્યારે કેવી રીતે ભણવા જશે વિદ્યાર્થી તેવો સવાલ ઉઠવા પામ્યો છે।